હેલો, જય શ્રી કૃષ્ણ. આપણે પાલક પનીરના શાક તો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક હટકે અને એકદમ નવું બનાવવાના છીએ. કાલે જે આપણે તેલ વગરના ટેસ્ટી પાલક પનીરના કબાબ બનાવ્યા હતા ને, બસ એ જ કબાબમાંથી આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીચ અને ક્રીમી પાલક પનીર કોફતા સબ્જી. આ શાક દેખાવમાં જેટલું લિજ્જતદાર લાગે છે ને, ખાવામાં એટલું જ સોફ્ટ અને ટેસ્ટી બને છે. તો ચાલો ફટાફટ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો પાલકને ધોઈ સાફ કરી અને તેને ઝીણી ઝીણી સુધારી લીધેલી છે. તો 1 કપ પાલક છે, તેની સાથે 50 ગ્રામ પનીર છે. પનીરને પણ ઝીણું ઝીણું કટ કરેલું છે. સાથે મેં અહીંયા આ ઘરનું પનીર બનાવીને લીધેલું છે. અડધો કપ ચણાનો લોટ, અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ ઓટ્સનો લોટ લઈ લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં લોટ એડ કરી શકો છો. સાથે આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું. આ શાક જૈન લોકો પણ ખાઈ શકે તેવું બનાવ્યું છે. સાથે 2 ચમચી તલ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચીથી ઉપર ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, પિંચ ગરમ મસાલો, આમચૂર પાવડર અડધી ચમચી લઈશું. હવે બધું જ મિક્સ કરી અને કબાબના માટે લોટ બાંધી લઈશું. સરસ એવો લોટ બંધાવા લાગે ત્યારે તેમાં અડધો લીંબુનો રસ એડ કરીશું. હવે જો તમારે બાઇન્ડિંગ માટે લોટની જરૂર પડે તો તમારે આમાં ઓટ્સનો પાવડર એડ કરવાનો, પણ આટલા લોટમાં તમારે બાઇન્ડિંગ સરસ આવી જશે. જો ન આવે તો જ એમાં એડ કરવો. તો તમે જોઈ શકો છો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને આપણો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે હાથ પર થોડું તેલ લગાવી લઈશું અને પછી એકદમ નાના નાના મિની કબાબ બનાવીને તૈયાર કરી લઈશું. આ કબાબ હેલ્ધી પણ છે અને તમે ડાયટમાં પણ કબાબ ખાઈ શકો તેવા બનશે. તો આવા બધા જ મિની કબાબ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો હવે એક ગ્રેવી બનાવી લઈએ. તેના માટે 3 થી 4 લીલા મરચાં અને 2 મોટા ટામેટાં લઈ લઈશું. આમાં ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કરવાનો, તેથી આપણે ટામેટાં, મરચાં અને 10 થી 15 કાજુના ટુકડા લઈ અને હવે તેની સરસ એવી ગ્રેવી બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણી ગ્રેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે આપણે બીજી પણ ગ્રેવી બનાવવાની છે. તે ગ્રેવી હું તમને આગળ બતાવી દઉં. તો આ ગ્રેવીની સાઈડમાં મૂકશું. હવે તેમાં 20 થી 25 પાલક લઈ લઈશું અને તેમાં થોડું પાણી નાખી અને પછી તેની પણ ગ્રેવી બનાવીને તૈયાર કરીશું. તો ચાલો હવે આપણે કબાબને પણ થોડા તેલમાં શેકી લઈએ અને તેને પણ ખૂબ સરસ એવા બનાવી ક્રિસ્પી તૈયાર કરી લઈએ. તો થોડું તેલ લઈ લઈશું. તે ગરમ થાય એટલે તેમાં નાના નાના મિની કબાબ આપણે જે બનાવીને તૈયાર રાખ્યા છે તે કબાબને એડ કરીશું. જ્યારે થોડી વાર થઈ જાય પછી તેને ઉલટ પુલટ કરીને બધા જ કબાબને આપણે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણા કબાબ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને નીકાળી લઈશું અને હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીશું. તો અત્યારે મેં સિંગ તેલમાં શાક બનાવ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું અને થોડા ખડા મસાલા એડ કરીશું. લવિંગ, તજ અને મરી, સાથે અડધી ચમચી હળદર નાખી અને તેને સરસ એવું મિક્સ કરી લઈશું. અને પછી જે આપણે ગ્રેવી બનાવીને તૈયાર રાખી છે તેને એડ કરી લઈશું. ટામેટાં અને કાજુવાળી ગ્રેવીને સરસ એવી મિક્સ કરી અને તૈયાર કરીશું. અને પછી આપણે તેમાં પાલકની પ્યુરી જે બનાવીને રાખી છે તેને એડ કરવાની છે. તો પાલકની પ્યુરીને એડ કરી લઈશું. હવે જ્યાં સુધી થોડું એવું તેલ છૂટું પડે ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું અને સરસ એવી સાતળતા જઈશું. તો હવે તેમાં મસાલા એડ કરીશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર અને પિંચ ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે મસાલાને પણ સરસ એવા પકવવા દેવાના છે. તો સતત હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે તેમાં ટામેટાની ખટાશ દૂર કરવા માટે થોડો ગોળનો પાવડર એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી ગોળનો પાવડર લીધેલો છે. હવે તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું અને સરસ એવી આપણી ગ્રેવીને થવા દઈશું.
તો હવે આ ગ્રેવીને આપણે ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દઈશું. તો સરસ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ ગ્રેવી બનાવીને તૈયાર કરવાની અને પછી કબાબ સાથે તેને સર્વ કરવાની છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં પનીરના ટુકડા એડ કરીશું. જો તમારે છીણીને પનીર એડ કરવું હોય તો પણ ચાલે. અત્યારે મેં સિમ્પલ પનીરના ટુકડાને એડ કર્યા છે. હવે મિક્સ કરી લઈશું અને હવે આપણું સબ્જી બનીને તૈયાર છે. તો ચાલો હવે તેને સર્વ કરીએ. તો પહેલાં આપણે પાલક અને પનીરના કબાબને એડ કરીશું અને પછી તેના ઉપર ગ્રેવી એડ કરીશું. તો ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું પાલક પનીર કબાબની રેસીપી તૈયાર છે. તો ગરમા ગરમ ટેસ્ટી અને મલાઈદાર પાલક પનીર કોફતા સબ્જી આને તમે ગરમ ગરમ રોટલી પરોઠા કે નાન સાથે સર્વ કરો. ઘરના બધા આંગળા ચાટતા રહી જશે. જો તમને આજની આ યુનિક રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.